શું થશે આના? વડોદરામાં કોર્પોરેશનની અંદર આપ સૌ જાણો છો કે અહીંયા ભાજપ સત્તામાં છે. 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષથી બીજેપી વડોદરા શહેરમાં સત્તામાં છે. આજે વિકાસના નામે, સ્માર્ટ સિટીના નામે તમે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તો બનાવી દો છો અને બ્રિજ બનાવવાને એ લોકો વિકાસ કહેતા હોય છે અને બ્રિજ બનાવવાનું કારણ ટ્રાફિકનું ભારણ ઓછું કરવાનું હોય છે. તો જ્યારે અહીંયા આ બ્રિજ બનીને તૈયાર છે તો પછી શું કામ આ બ્રિજમાં એનું લોકાર્પણ થતું નથી? સ્થાનિકોની પણ રજૂઆત હતી, અમારા વોર્ડના આગેવાનો કાર્યકર્તાઓ પણ કીધું. એટલે અમે આજે અમે અમારા વિપક્ષના નેતા, અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થઈને અહીંયા નિરીક્ષણ કર્યું છે. બધા સ્થાનિકો પણ કહે છે કે બ્રિજ બનીને તૈયાર છે. વચ્ચે તો વાહન વ્યવહાર પણ શરૂ થઈ ગયો હતો. તો શું કામ આ બીજેપીના નેતાઓ કે જે સત્તામાં મેયર કે ડેપ્યુટી મેયર કે જે ચેરમેન છે, શું એ લોકોને મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કે એમના કોઈ નેતાઓની ચાપલૂસી કરવી છે? એમની રાહ જોઈને બેઠા છે. માટે એ પ્રજાને હેરાનગતિ કરી રહ્યા છો. જે પ્રજા વેરો ભરે છે અને વેરાનું વળતર તો બીજેપીના નેતા આપી શકતા નથી. આ વડોદરામાં તમે જુઓ કે શું હાલત છે, શું દુર્દશા છે, રોડ રસ્તા, ગટર પાણીની બધાની સમસ્યા. પણ જે બ્રિજ એ કોઈ બીજેપીના નેતાના કે એમના ખિસ્સાના પૈસા નથી બન્યો, આ પ્રજાના વેરાણ રૂપિયાથી બ્રિજ બન્યો છે. તો આ બ્રિજ બનેલો રેડી છે, તો એનું લોકાર્પણ કરીને તાત્કાલિક આમાં વાહન વ્યવહાર શરૂ કરવાનો હોય એની જગ્યાએ આ લોકો એમના નેતાઓની રાહ જોઈને બેઠા છે. એ વાતનો અમને વિરોધ છે. અમે આજે આવીને જોયું છે, નિરીક્ષણ કર્યું છે, રેકી પણ કરી છે કે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. આવનારા દિવસોમાં જો આ લોકો નહીં કરે તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ આનું લોકાર્પણ કરી દેશે.